એક નાનકડા દીકરાના માતાજી ધૂણવા આવી ગયા અને પછી જે થયું ને એ ખરેખર બહુ જોવા જેવું હતું। ભાઈ રમેલની અંદર ઘણા બધા લોકો હતા અને જેવો દીકરો ધૂણવા બેઠો તો ભાઈ આજુબાજુથી બધા લોકો ઊભા થઈ ગયા અને ટોળું વળી ગયા। ઘણા બધા લોકો તો વિડીયો બનાવવા લાગ્યા, અમુક હસવા લાગ્યા। ખરેખર આ વિડીયો તમે પૂરો જોઈ લેજો, કારણ કે માતાજીનો ચમત્કાર। હવે જે અમુક લોકો એવું કહેતા હોય છે કે માતાજી ફાતાજી કંઈ હોતા નથી, આ બધી અંધશ્રદ્ધા છે, તો એવા લોકો માટે આ વિડીયો નથી। જે લોકો માને છે એમના માટે જ આ વિડીયો છે, કારણ કે અમુક લોકો તો ભાઈ આ વિડીયોની મજાક બનાવીને વિડીયો છોડીને જતા રહેશે, પણ એમને ક્યાં ખબર છે કે અત્યારે હાલ માતાજી કદાચ તમારી પણ મજાક બનાવી શકે છે। અત્યારે જે આ વિડીયો વાયરલ થયો, હવે આપણે તો ભાઈ માતાજીમાં માનીએ છીએ એટલે આપણે આ વિડીયો તમારા સુધી પહોંચાડીએ છીએ, કારણ કે અમુક લોકો નથી માનતા। અમુક લોકો એવું કહેશે કે આવું કંઈ હોતું નથી, માતાજી કોઈના શરીરમાં આવતા નથી, પણ જે માને છે એના માટે ભાઈ બધું છે। જે લોકો નથી માનતા એમના માટે કંઈ પણ નથી। આપણે તો ભાઈ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ, આપણે તો ભાઈ દેવી દેવતાઓમાં માનીએ છીએ, એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે અને તમારા સુધી પહોંચાડું છું, કારણ કે આપણે કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ નથી કરતા। પણ જે લોકો માને છે એના માટે ચમત્કાર, જે લોકો ન માને એના માટે અંધશ્રદ્ધા। હવે એક નાનકડા દીકરાના શરીરમાં હવે એક માતાજી ધૂણવા આવી ગયા। સૌથી પહેલા તો વિડીયોમાં આગળ વધીએ એ પહેલા કોમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખજો। હવે જે પણ માતાજી ધૂણવા આવ્યા છે, ખરેખર એ વિડીયો તમને બતાવું ને એટલે વિડીયો જોઈને તમે પણ વિચારમાં પડી જશો કે વાહ ભાઈ વાહ, એક નાનકડા દીકરાના શરીરમાં માતાજી ધૂણવા આવ્યા અને દીકરાએ ભાઈ જે કર્યું ને, ખરેખર વિડીયો જુઓ।